ભારત પર લગાવેલા ટેરિફની અસરથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખે હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરી છે। તેમના મતે ટેરિફ વોર તેમજ અમેરિકાની ફેડ બેંક દ્વારા વ્યાજદર ઘટાડવાની શક્યતાને લઈને સોનાના ભાવ વધારો થઈ રહ્યો છે। हाल मार्केट में 24 कैरेट 10 ग्राम सोना भाव 1,04,000 चाली रह्यो छे, त्यारे तहेवारों में लोकोने सोनू खरीदवुं मोंघू पड़ी शके छे। जे अमेरिका द्वारा भारत पर टेरिफ વધારવાની જે જાહેરાત કરવામાં આવી છે ત્યારથી આપણે જોઈએ તો સોનામાં ખાસો એવો ઉછાળો આવ્યો છે અને આજરોજ સોનાના ભાવ 24 કેરેટના ભાવ 1,46,60 આસપાસ નવો હાઈ ઓલ ટાઈમ હાઈ બનાવી ચૂકેલ છે। આ ટેરિફની અસર અને આવતા દિવસોમાં આવતા મહિનાઓમાં જે ફેડરલ દ્વારા વ્યાજદર ઘટાડવાની જે શક્યતા જોવાઈ રહી છે તેમની આ અસર સીધી સોના ઉપર જોવા મળી રહી છે। नामांकित एवी फन होटल में पीसीबी द्वारा दरोड़ा पाड़ी जुगारधाम झड़पी पाडवामां आव्यो छे। राजकोट शहरना कुवाडवा रोड पर आवेला द फन रेसिडेंसी होटलना त्रीजा माळे रूम नंबर 324 में केटलाक व्यक्तिओ जुगार रमी रह्या होवानी माहिती पीसीबी ने मळी, जे हकीकतना आधारे दरोड़ा पाडीने 5 जेटला जुगारीओने झड़पी पाडवामां आव्या। पीसीबी द्वारा 44 वर्षीय विकास अग्रवाल, 40 वर्षीय राजेश डांगर और 42 वर्षीय अश्विन सोनारा, रवि राजाणी तेमज 52 वर्षीय अजय मीठिया सहितना व्यक्तिओ विरुद्ध बी डिविजन पोलीस स्टेशन खाते जुगारधामनी धारानी कलम अंतर्गत गुनो नोंधी अटकायत करवामां आवी हती। पीसीबी द्वारा स्थल परथी 3.25 लाख रूपियानो मुद्दामाल कब्जे करवामां आव्यो छे। पोलीसनी प्राथमिक तपासमां दिल्हीनो वेपारी विकास अग्रवाल ए होटलमां रूम भाड़े राखीने राजकोट शहेरमां રહેતા લોકોને જુગાર રમવા માટે બોલાવતો હોવાનું સામે આવ્યું। સૌરાષ્ટ્રની અંદર શ્રાવણીઓ જુગાર રમવાનું ચલણ છે, ત્યારે સાતમ આઠમના તહેવારને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે। ત્યારે તમે પણ જો જુગાર રમતા હોય તો ચેતી જજો, કારણ કે તમારી સાથે જુગાર રમનારો વ્યક્તિ છે તે ચીટિંગ પણ કરતો હોઈ શકે છે। ત્યારે કઈ રીતે ચીટિંગ કરવામાં આવે છે તેનો ખાસ કરીને ડેમો છે તે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા બતાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ચીટિંગ કરવા માટે આ પ્રકારના જે કેમિકલ યુક્ત જે પત્તા હોય છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। સાથોસાથ આ પ્રકારના જે લેન્સ છે તેનો પણ છે તે ઉપયોગ કરવામાં આવતો હોય છે। આપને હું દ્રશ્યો પણ બતાવી રહ્યો છું કે આ પ્રકારના લેન્સ પહેરવાથી જો કોઈ વ્યક્તિ આ પ્રકારના લેન્સ પહેરે છે તો સામેવાળાના કયા પત્તા છે તે પણ તે પોતે જોઈ શકે છે। સાથોસાથ બીજો પણ ઉપયોગ છે તે આ મોબાઈલ ફોનનો થઈ શકે છે। આ મોબાઈલ ફોન છે તે આ કિટ સાથે જ આપવામાં આવતો હોય છે ને આ મોબાઈલ ફોનની અંદર ઇનબિલ્ટ એક સોફ્ટવેર છે તે પણ એડ કરવામાં આવતો હોય છે ને આ સોફ્ટવેર એડ થઈ ગયા બાદ આ પત્તા જ્યારે મૂકવામાં આવતા હોય છે ત્યારે તેની બાજુમાં મોબાઈલ જો મૂકી દેવામાં આવે તો તમામ જે પત્તા છે તે સ્કેન થઈ જતા હોય છે ને મોબાઈલની અંદર તે ફીડ થઈ જતા હોય છે। ત્યારબાદ કેટલા વ્યક્તિઓ જુગાર રમી રહ્યા છે તેની અંદર પણ ચોક્કસ આંકડો છે 13 સુધીના મેક્સિમમ વ્યક્તિઓ છે તે રમી શકતા હોય છે, જેથી કરીને જ્યારે 6 વ્યક્તિઓ રમતા હોય ત્યારે 6 નંબરનું બટન દબાવવાથી તમામ વ્યક્તિઓની પાસે કયા કયા પત્તા આવેલા છે તે પણ જાણી શકાય છે। સાથોસાથ આ પ્રકારનું જે મક્ખી બ્લૂટૂથ કહી શકાય જે તે વ્યક્તિએ પોતાના કાનના ભાગે આ રીતે પહેરવાનું હોય છે ને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાનના ભાગે આ પ્રકારે મક્ખી બ્લૂટૂથ છે તે પહેરે છે ત્યારે કાનની અંદર જ એક સેન્સર છે તે જણાવી દેતું હોય છે કે તમારું ક્યારે ભારે પત્તું છે, ક્યારે તમારે ચાલ ચાલવાની છે, ક્યારે ચાલ નથી ચાલવાની, ક્યારે શ્યોર શોર્ટ છે, આ તમામ પ્રકારની માહિતી છે તે મળી જતી હોય છે। આ પ્રકારે ચીટિંગ છે તે ખાસ કરીને જુગારની અંદર પણ થતું હોય છે ને આ પ્રકારની બાતમી છે તે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી ને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વાવડી વિસ્તારની અંદર દરોડો પાડીને આપ જોઈ શકો છો કે આ પ્રકારે લાખો રૂપિયાનો મુદ્દામાલ છે તે પણ કબજે કરવામાં આવ્યું છે। સાથોસાથ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે મોબાઈલ ફોન ખાસ કરીને કબજે કરવામાં આવ્યું છે તેને પરીક્ષણ અર્થે એફએસએલની અંદર પણ મોકલવામાં આવશે। મંત્રી બળવંતસિંહ રાજપૂતે અંબાજીમાં ડેટા સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું, જેમાં મંદિરમાં આવતા ડોનેશન, પ્રસાદ, સાડી કેન્દ્ર, ધાર્મિક સાહિત્ય કેન્દ્રનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે। અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ડેટા સેન્ટર શરૂ કરાયું છે। આ સેન્ટરમાં મેન્યુઅલ પાવતી સહિતના કામો હવે ઓટોમેટિક ઓનલાઈન થઈ શકશે। બળવંતસિંહે મંદિરના વિકાસ કામોની પણ ચકાસણી કરી હતી। પ્રસાદથી માંડીને કોઈ પણ દાન આપવું હશે હશે તો બધું ઓનલાઈન અહીંયા આગળ કરી શકશે। હવન પણ બુક કરાવી શકશે અને આવનાર સમયમાં કદાચ મેં સૂચન બી કર્યું છે કલેક્ટરશ્રીને કે ભાઈ આવું કંઈક થઈ શકે
તો એક સરસ આરતી અત્યારે જે બહારથી દેખાય છે એ આવનાર સમયમાં આપણે બધા સવારે ઉઠીને આરતી પણ માતાજીના દર્શન થઈ શકે એવી વ્યવસ્થા થવાની છે. અંબાજી મંદિરે પોતાનું સોફ્ટવેર ડેવલપમેન્ટ કરીને એક અદ્યતન કામ કર્યું છે, જેના કારણે પારદર્શકતા અને દર્શનના જે ભાવિક ભક્તો છે એના માટે ખૂબ લાભદાયી નીવડવાનું છે. જેમાં ભાદરવી પૂનમને લઈને સંઘની બેઠક યોજાઈ. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત હાજર રહ્યા. 1624 રજિસ્ટર્ડ સંઘ મેળામાં આવશે. નોંધ્ય છે કે 6 થી 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. અત્યાર સુધી 303 સેવા કેમ્પની નોંધણી થઈ છે. સીસીટીવીથી 24 કલાક બાદ નજર રખાશે. વૃદ્ધો, દિવ્યાંગો માટે દર્શનની અલગ વ્યવસ્થા કરાશે. તો આ વર્ષે વહીવટી તંત્રએ એવો નિર્ણય કર્યો કે ભાઈ એક પણ પ્રાઇવેટ વ્હીકલ અંબાજીમાં જવા ન દેવું. એના માટે અમે માનનીય મંત્રીશ્રી સાહેબશ્રી, કલેક્ટર સાહેબશ્રી અને એસપી સાહેબશ્રી જોડે અમે ચર્ચા કરી અને માગણી કરી કે અમારા જે રજિસ્ટર સંઘો છે એનું એક પણ વાહન અંબાજીમાં આવ્યા પછી રોડ ઉપર આવતું નથી. સંઘશ્રીની 2-3 જે માગણીઓ હતી એ પણ કે ભાઈ થોડા વાહનો વધે, થોડી વ્યવસ્થા વધે, તો મને લાગે છે કે સ્વચ્છતા બાબતમાં 750 ભાઈઓ જે કામ કરતા હતા એના બદલાની અંદર આપણે એના ઉપર ભાર મૂકીને 1500 થી વધારે લોકો કામ ખડે પગે કરે અને 60 કિલોમીટરનો એરિયા આખો કવર કર્યો છે. રાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 14 થી 18 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાશે, જેને લઈને હાલ યાંત્રિક રાઇડ ઊભી કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સુરક્ષા હેતુસર માર્ગ અને મકાનના યાંત્રિક વિભાગ દ્વારા યાંત્રિક રાઇડની ચકાસણી માટે થર્ડ પાર્ટી એજન્સી પાસેથી ચકાસણી કરાવવામાં આવી રહી છે. જામનગરની એજન્સી દ્વારા 34 જેટલી રાઇડ્સના મેટલ, થિકનેસ અને વેલ્ડિંગનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આગામી 14મી ઓગસ્ટથી 18મી ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવાનો છે ને ત્યારે આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે કે જ્યાં યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા હવે યાંત્રિક રાઇડ ઊભી કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ માર્ગ એન્ડ મકાન વિભાગના જે યાંત્રિક વિભાગ છે તેમના દ્વારા થર્ડ પાર્ટી એજન્સીને હાયર કરવામાં આવી છે ને થર્ડ પાર્ટી એજન્સીના જે માણસો છે તેમના દ્વારા રાઇડની જે થિકનેસ કેટલી છે, સાથોસાથ વેલ્ડિંગ પ્રોપર છે કે કેમ, સાથોસાથ કઈ મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સહિતની બાબતો અંગે હાલ અત્યારે ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે ને ચેકિંગની કાર્યવાહી દરમિયાન પરીક્ષણની અંદર યાંત્રિક રાઇડ ફિઝિબલ હશે તો જ તેને સર્ટિફિકેટ છે તે આપવામાં આવશે. આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે હાલ અત્યારે યાંત્રિક રાઇડને ઊભી કરવાની કામગીરી હાલ અત્યારે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. બોપલમાં શેર બ્રોકર દ્વારા ફાયરિંગ કરીને આપઘાત કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી મૃતકે 1 દિવસ પહેલા જ હથિયાર મંગાવ્યું હતું. આપઘાત બાદ બંને આરોપીઓ હથિયાર સાથે ફરાર થયા હતા. આરોપીઓએ જણાવ્યું કે મૃતકે દુબઈથી કોઈ વ્યક્તિ આવ્યા છે, તેની પાસેથી સોનું પડાવવા માટે હથિયારની જરૂર પડશે તેમ કહીને હથિયાર મંગાવ્યું હતું. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક ધોરણે આત્મહત્યા થયાનું જણાઈ રહ્યું છે. જોકે હથિયાર આપનાર બંને યુવકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સાઈડનું કહેવાનું છે કે જે કલ્પેશ એને 1-2 દિવસ પહેલા કીધું હતું કે મને 1 દિવસ માટે એક વેપન જોઈએ ઓર એક દુબઈથી કોઈ પાર્ટી આવવાની છે ઓર એનાથી પૈસા પડાવવાના છે, તો ખાલી 1 જ દિવસમાં હું તમને હથિયાર લઈને તમે પરત આપી દઈશું એમ. ઓર તે વખતે હથિયાર દેવા આવ્યા હતા ઓર હથિયાર લઈને જો હે અત્યાર સુધીની અમારી તમામ ઇન્વેસ્ટિગેશન જો હે સુસાઇડની તરફ લીડ કરે છે. એમ તમામ પ્રકારની શક્યતાઓ પર અમારી તપાસ ચાલુ છે. और એના પોકેટમાં એક સુસાઇડ નોટ પણ મળ્યો હતો. ખેડૂતોના હિતમાં હાઈકોર્ટનો ચુકાદો. 2017-18માં થયેલા પાક નુકસાનના વળતર મુદ્દે ચુકાદો આવ્યો છે. 15,000 ખેડૂતોને પાક વીમાની રકમ મળશે. 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોને રાહત. એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને હાઈકોર્ટનો આદેશ. ખેડૂતોને વળતર ચૂકવવા માટે હુકમ કરાયો છે. 8% વ્યાજ સાથે 7 કરોડથી વધુ રકમ ચૂકવવી પડશે. ઇન્સ્યોરન્સ કંપનીના વાંધા હાઈકોર્ટે ન સ્વીકાર્યા. કંપની સરકાર જોડે કાયદાકીય લડત લડી રહી છે. નોંધ્ય છે કે ખેડૂતોને તો વળતર ચૂકવવું જ પડશે તે પ્રકારનો આદેશ હાઈકોર્ટે કર્યો છે.
જે મામલે વધુ વિગત સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે. મૌલિક, વધુ વિગત. પ્રીતિ, જે રીતે વધુ વિગત અત્યારે હાલ મળી રહી છે તે પ્રમાણે વર્ષ 2017-18ના ખરીફ પાકમાં ક્યાંક પૂરના કારણે નુકસાન જે છે તે ખેડૂતોને થયું હતું અને તેને જ મામલે આ મામલો જે છે તે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. રાજ્યના હજારો ખેડૂતો જે છે તેના હિતમાં આજે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો કર્યો છે અને તેનો ફાયદો સીધે 15,000 જેટલા ખેડૂતોને થશે. આગામી 6 વર્ષથી તેઓ કાયદાકીય લડત લડી રહ્યા હતા અને અંતે તેમનો વિજય થયો છે. સુરેન્દ્રનગર સહિત મોરબી, પાટણ, બનાસકાંઠા સહિતના જે જિલ્લામાં ખેડૂતો જે છે તેમને નુકસાન વળતર મેળવવા માટે SBI ઇન્સ્યોરન્સ કંપની જે છે તેના વિરુદ્ધ આ જે ફરિયાદ જે છે તે કરી હતી અને તેની અરજીમાં એ પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકારે જે નિમેલી કમિટી જે છે તેનો રિપોર્ટ આવ્યા બાદ 15,000 ખેડૂતો જે છે તેને ઇન્સ્યોરન્સનો લાભ મળી શકે છે. જેથી આજે હાઈકોર્ટે 8% વ્યાજ સાથે 7 કરોડથી ઉપરાંતની વધુની રકમ જે છે તે ઇન્સ્યોરન્સ કંપનીને ચૂકવવા માટે આદેશ કર્યો છે. જે આભાર માહિતી આપવા બદલ.